ડભોઈ તાલુકાના કુઢેલા ખાતે આવેલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના છઠ્ઠા દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં 662 વિદ્યાર્થીઓને પદવી તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરાયા। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલાધિપતિ ડોક્ટર હસમુખ અઢિયાએ વિદ્યાર્થીઓને સકારાત્મક અને વિનમ્ર રહેવાની સલાહ આપી અને ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરવાનો સંદેશ આપ્યો। मुझे ये डिग्री कंपैरेटिव लिटरेचर पे मिली है, मास्टर्स डिग्री और ये गोल्ड मेडल, और इसका पूरा श्रेय सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात को जाता है, केंद्रीय विश्वविद्यालय कि सारे देश विदेश से यहाँ पे लोग आए और जो शिक्षक है, जो मेरे साथ के दोस्त है, जो छात्र है, वो सब अच्छे हैं और ये मुमकिन नहीं हो सकता इस यूनिवर्सिटी के सिवा। धन्यवाद। માસ્ટર્સનું મારો જે અભ્યાસ છે એનું સ્નાતકનો અભ્યાસ મેં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાંથી કર્યો છે અને ગોલ્ડ મેડલ મળ્યો ને એ બધી તો ખુશી છે જ આજે કે પિનાકીન ઠાકોર ગોલ્ડ મેડલ પોતે મોટા કવિ હતા અને એ નામથી આ જે ગોલ્ડ મેડલ છે, ચંદ્રક છે, અમને મળ્યો છે। બીજી એક આનંદની વાત એ છે કે આ 2 વર્ષ દરમિયાન અમને અનેક એવા ઉત્તમ ગુરુઓ પાસે ભણવા મળ્યું। રાજેશ સર તો અહીંયા છે, પણ રાજેશ સર છે, અજયસિંહ સાહેબ છે, મિનેશ સર છે, પ્રતિભાબેન છે, સંગીતા મેડમ છે, બળદેવ સર છે, દીપક સર છે, આ બધા જ જે અધ્યાપકો છે એમણે ખૂબ ઉછેર્યા છે અમને અને કદાચ આ જે છે એ અમારા કરતાં વધારે અમારા ગુરુઓના માટે મેડલ છે કે એમણે જે પાણી વાવ્યું છે એટલે પાણી આપ્યું છે તો છોડ આજે उग्या है। केंद्रीय विश्वविद्यालय का आज 6वां दीक्षांत समारोह संपन्न हुआ और ये इस कुंडेला के कैंपस में ये पहला दीक्षांत समारोह था। इसकी अध्यक्षता हमारे चांसलर साहब माननीय डॉक्टर हसमुख अढ़िया जी ने किया और 662 छात्र छात्राओं को PhD, MA, MSc